છેલ્લા 24 કલાક દરમિયાન ગરમીના પારાએ લગભગ અડધા દેશમાં હાહાકાર મચાવ્યો છે। 50થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 45 થી 47 ડિગ્રીને પાર કરી ગયો હતો। ભારે હીટવેવ રહેતા લોકો પરેશાન થયા હતા। હવામાન વિભાગ અનુસાર થોડા દિવસો સુધી આવા હવામાનને રાહત મળવાની કોઈ શક્યતા નથી। જોઈએ આ અહેવાલમાં। દેશભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। વધતી જતી ગરમીને કારણે સંખ્યાબંધ લોકોની તબિયત લથડી રહી છે। ગરમીના કારણે અડધો દેશ સંકટમાં તો અમુક જગ્યાએ તાપમાન 45 અને અમુક જગ્યાએ 47 સુધી પહોંચ્યું છે। જાણો હાલ તમારા શહેરમાં શું છે સ્થિતિ। છેલ્લા 24 કલાક દરમિયાન ગરમીના પારાએ લગભગ અડધા દેશમાં હાહાકાર મચાવ્યો છે। 50 થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 45 થી 47 ડિગ્રીને પાર કરી ગયો હતો। ભારે હીટવેવ રહેતા લોકો પરેશાન થયા હતા। તો હવામાન વિભાગ અનુસાર થોડા દિવસો સુધી આવા હવામાનમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। ગુજરાતમાં સૂરજ દેવતા બતાવી રહ્યા છે પોતાનું રૌદ્ર સ્વરૂપ। 44.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રહ્યું સૌથી ગરમ શહેર। 44.2 ડિગ્રી સાથે અમદાવાદમાં પણ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો। ડીસા 44.4 ડિગ્રી, ગ્રીન સિટી એવા પાટનગર ગાંધીનગરમાં પણ 44 ડિગ્રી, ભુજ 43.8, રાજકોટ 43.7, અમરેલી 43.2, વિદ્યાનગર 43.1, વડોદરા 42.2। આગામી દિવસોમાં પણ હજુ ગરમીથી રાહત મળવાના કોઈ એંધાણ નથી। ગઈકાલે ગુજરાતના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી। પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારના મોટાભાગના ભાગો તેમજ ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાન અને આ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહી શકે છે। તાપમાન વધશે તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ શક્ય છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।